નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆઈડીસીમાં બિલ વગરના કૂપનના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દ્રશ્ય પર મોક ડ્રીલ યોજાઈ. ઝઘડિયા પોલીસની નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન હેઠળ મોટી કાર્યવાહી. ગાંજા સાથે દંપતી ઝડપાયું. આમોદમાં શમા ચોકડી પાસે ટ્રકની ટક્કરે બાઇક ચાલક ફંગોળાયો. ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલ ખસેડાયો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દુકાનદારો લારી ધારકોને 504 નોટિસ આપવામાં આવી અને સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો. દહેજમાં નર્મદા પરિક્રમા વાસીઓને પડતી મુશ્કેલી અંગેના વિડીયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં. રોરો ફેરીની જેટી પર બોટ લંગારવાની મંજૂરી. આમોદના હિન્દુ સ્મશાનના નવીનીકરણ માટે ₹1.1 કરોડની ફાળવણી થતા ખાતમુહૂર્ત કરાયું. આમોદના બોડકા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા બસ સાથે અકસ્માતની જાણ થતા ધારાસભ્ય ડીકે સ્વામી સ્થળ ઉપર દોડી આવ્યા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વર જીઆઈડીસીમાં બિલ વગરના કૂપનના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એલસીબી ભરૂચ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ભડકોદરા ગામની હદમાં આવેલ રોશની એસ્ટેટ સ્થિત ગુરુકૃપા મેટલ નામના ગોડાઉનમાં બિલ વગરનો શંકાસ્પદ કોપર તથા કેબલ વાયરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી. એલસીબી ટીમે પંચો સાથે ગોડાઉનમાં તપાસ કરતા કોપર વાયર, કેબલ, પાઇપના ટુકડા સહિત કુલ 300.550 કિલોગ્રામ શંકાસ્પદ કોપરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત અંદાજે ₹2,64,747 ગણવામાં આવે છે. ઉપરાંત એક મોબાઈલ ફોન કિંમત ₹10,000 પણ કબજે કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ગોડાઉન માલિક મોહમ્મદ મુસ્દિક, મોહમ્મદ રફીક પઠાણ સહિત 3 ઇસમો હાજર મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન કોપરના જથ્થા અંગે કોઈ ખરીદી વેચાણના બિલ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા સમગ્ર મુદ્દામાલ BNSS કલમ 106 મુજબ કબજે કરવામાં આવ્યો હતો. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરી અંગે મલ્ટી એજન્સી દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બરોડા, NDRF, CISF, ONGCની સિક્યુરિટી સહિતની એજન્સીઓએ ભાગ લીધો હતો. અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે બરોડા NDRF યુનિટ, CISF, અંકલેશ્વર ONGC સિક્યુરિટી, SOG પોલીસ, ONGC ફાયર વિભાગ અને મેડિકલ ટીમના સંયુક્ત ઉપક્રમે આતંકવાદી ઘૂસણખોરી અંગે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં આતંકવાદી ઘૂસણખોરીના દ્રશ્યો ઓફિસમાંથી કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢી એક સ્થળ ઉપર એકત્ર કરવા, આતંકવાદીઓની ધરપકડ તેમજ ઘાયલોની પ્રાથમિક સારવાર સહિત મોક ડ્રીલમાં દર્શાવવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુકનંદનના દેખરેખ હેઠળ યોજાઈ હતી. આ મોક ડ્રીલ દરમિયાન અંકલેશ્વર ઓએનજીસીના જીજીએમ હેડ શશિકાંત કુમાર, એનડીઆરએફ બરોડા યુનિટના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ योगेश कुमार सहित अधिकारियों ने कर्मचारी उपस्थित रहा था. ओएनजीसी और 6 बटालियन एनडीआरएफ हेडक्वार्टर दोनों ने मिलकर के आज मॉक ड्रिल का आयोजन किया. इसमें सभी संस्थाओं ने भाग लिया, जिसमें कि यदि इसी कभी भी कोई प्रकार की कंटीजेंसी होती है तो उसमें क्या क्या चीज़ फॉलो करते हैं, सीक्वेंस ऑफ एक्शन क्या होता है, कौन कौन सी टीम भाग लेती है और उस कंटीजेंसी को कैसे एवेक्यूएट करते हैं, ये सब चीज़ें आपस में बताई गई और चेक की गई और पाया गया कि सभी टीमों ने जो है बढ़ चढ़ के हिस्सा लिया और सभी ने जो है टाइमली अच्छा रेस्पॉन्स किया और सभी को जो है जो थ्रेट था उसको न्यूट्रलाइज टाइमली किया और उसको जो है एवेक्यूएट किया, जो विक्टिम फंसे हुए थे, और बाकी उनको हॉस्पिटलाइज कर दिया गया. नमस्कार. सिक्योरिटी अवेयरनेस वीक 2025 के तहत ओएनजीसी जो है 13 दिसंबर से 19 दिसंबर तक ये वीक जो है ये ऑर्गेनाइज किया हुआ है. ये बेसिकली हमारा जो प्रिपेयरनेस होता है ये चेक करने के लिए बहुत ही इम्पोर्टेंट चीज़ें हैं. और इस बार हमने कंबाइंड मॉक ड्रिल का आयोजन किया है, जिसमें सारी स्टेट एजेंसीज हमारे सिक्योरिटी, मेडिकल एंड फायर सर्विसेज के साथ एंगेज है. और ये एक्चुअल सिचुएशन को टैकल करने के लिए बहुत ही ज़रूरी होती है. एंड इस बार भी ये मॉक ड्रिल हो चुका है, जिसका परफॉर्मेंस बहुत ही अच्छा रहा है और इसमें कोई लैप्सेस ऑब्जर्व नहीं गई है कि नहीं गई है. और ये जो आने वाले कभी ऐसी सिचुएशन होती है उसको हैंडल करने के लिए बहुत ही फ्रूटफुल होता है. थैंक यू. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને માદક પદાર્થોની હેરાફેરી નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ઝઘડિયા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નશાકારક પદાર્થ સાથે એક દંપતીને ઝડપી પાડ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નશાકારક પદાર્થોનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. જેના અનુસંધાને ઝઘડા પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઝઘડા ટાઉનના મોહન ફળિયામાં રહેતા પપ્પુસિંહ ચૌહાણના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસ તપાસ દરમિયાન ઘરેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. પોલીસે વનસ્પતિજન્ય ગાંજો 0.320 ગ્રામ કિંમત 16,000, એક મોબાઈલ મળી કુલ 16,500ના મુદ્દામાલ સાથે પપ્પુસિંહ ચૌહાણ તેમજ તેની પત્ની મુન્નીબેન ચૌહાણની એનડીપીએસ એક્ટ મુજબ ધરપકડ કરી ઝડપાયેલ અન્ય એક શખ્સ મામુને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
શમા ચોકડી પાસે સવારે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જેમાં બાઇક ચાલક યુવકને અકસ્માત નડ્યો હતો. બનાવની વિગત એવી છે કે બાઇક ચાલક યુવક જંબુસરથી આમોદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે આમોદથી કરજણ તરફ જઈ રહેલી એક ટ્રકની પાછળનો ભાગ બાઇક સાથે જોરદાર રીતે અથડાયો હતો. આ ટક્કરને કારણે બાઇક ચાલકે પોતાનું સંતુલન ગુમાવી દેતા રોડ પર પટકાયો હતો, જેના કારણે તેને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો અને વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી, પરંતુ હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કુલડિયાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડા અને સેનિટેશન સુપરવાઇઝરોની સમગ્ર ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારના દુકાનદારો, લારી ધારકો, પાથરણાવાળાઓને ગુજરાત નગરપાલિકાના અધિનિયમ 1963ની કલમ 192 હેઠળ કુલ 504 ઇસમોની નોટિસ આપવામાં આવે છે. જે તે દુકાનદારોને દુકાનની આજુબાજુ ગંદકી ન કરવા બાબતે તેમજ દુકાનમાં ફરજિયાત ડસ્ટબિન રાખવા બાબતે અને 120 માઇક્રોનથી પાતળી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે રૂબરૂમાં સ્થળ ઉપર જઈને તાકીદ કરવામાં આવી હતી. જો આ નોટિસ આપ્યા બાદ પણ દુકાનદારો કે લારીવાળા આપેલ સૂચનાઓનું પાલન ન કરે તો નગરપાલિકાના સેનિટેશન સુપરવાઇઝર દ્વારા સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઈસમો 8 પાસે 1000 રૂપિયા અને ગંદકી કરતા 7 ઈસમો પાસેથી 2300 વસૂલ કરવામાં આવેલ છે. એમ કુલ 3300 દંડ આજે વસૂલ કરેલ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તારીખ 1/12/2025 થી 16/12/2025 દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 64 ઇસમો પાસેથી દંડ રૂપિયા 14,700 વસૂલ કરીને પ્લાસ્ટિક 57/500 કિલોગ્રામ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ ગંદકી કરતા 51 ઇસમો પાસેથી 15,650 દંડ વસૂલ કરેલ છે. આવી રીતે કુલ 115 ઇસમો પાસેથી કુલ રૂપિયા 30,350 સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવેલ છે. આવી રીતે શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવેલ છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ જાહેરમાં ન ગંદકી કરવા વિનંતી છે. ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલી અંગેના વિડીયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને પરિક્રમાવાસીઓની બોટને રોડો ફેરીને જેટી પર લંગારવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી પરિક્રમાવાસીઓને કંઈક રાહત થઈ છે. ભરૂચના દહેજ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. સમુદ્રમાં ઓટના સમયે બોટ કિનારા સુધી પહોંચી ન શકતા પરિક્રમાવાસીઓને જીવનના જોખમે બોટમાંથી પાટિયા ઉપરથી ચાલી કિનારે પહોંચવું પડી રહ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં તંત્ર દોડતું થયું હતું. વિડીયો વાયરલ થયા બાદ તાલુકા મામલતદાર અને પોલીસ અધિકારીઓએ સ્થળ પર જઈ પરિસ્થિતિની તપાસ કરી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં રૂપે રોરો ફેરીની જેટી પર પરિક્રમાવાસીઓની બોટ લંગારવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેના કારણે જોખમમાં આંશિક ઘટાડો થયો હોવાનું કહેવાય છે. જોકે જેટી પર રેલિંગવાળો સુરક્ષિત રેમ્પ ન હોવાના કારણે હજુ પણ પરિક્રમાવાસીઓને બોટમાંથી પાટિયા પર ચાલી કિનારે ઉતરવું પડી રહ્યું છે, જે જોખમભર્યું સાબિત થઈ શકે છે. આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. તેથી સ્થાનિક લોકો અને પરિક્રમાવાસીઓ દ્વારા વહેલી તકે કાયમી અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આમોદના હિન્દુ સ્મશાનના નવીનીકરણ માટે રૂપિયા 1.1 કરોડની ફાળવણી થતા ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આમોદમાં આવેલા હિન્દુ સ્મશાનમાં નવીનીકરણ માટે નગરજનોમાં માંગ ઉઠવા પામી હતી, જેથી હિન્દુ સ્મશાનના નિર્માણ માટે 1 કરોડ 1 લાખ રૂપિયાની ફાળવણી થતા ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેના પગલે સમગ્ર હિન્દુ સમાજમાં ખુશી જોવા મળી હતી. આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીના અવિરત પ્રયત્નો અને દ્રઢ સંકલ્પના પરિણામે હિન્દુ સ્મશાનના મહત્વપૂર્ણ વિકાસ કાર્યને લીલી ઝંડી મળી હતી. આ પ્રસંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, મહામંત્રી ભાવિક પટેલ,
નગરપાલિકાના સદસ્ય મહેશ પટેલ, અક્ષર પટેલ, ઉષાબેન પટેલ સહિતના આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને ઘણા વખતથી જે સ્મશાનની દુર્દશા થયેલી હતી એને અમે માગણી મૂકેલી રાજ્ય સરકારમાં અને ધારાસભ્યશ્રીને, તો એમાં ધારાસભ્યશ્રીને અથાગ પ્રયત્નથી આપણને રાજ્ય સરકારના ગ્રાન્ટમાંથી 1 કરોડ ને 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે. તો સારી રીતે આ કામ થાય એવી આપણે હિન્દુ પ્રજાની એવી માગણી છે કે સારી રીતે આ સ્મશાન બને. આમોદ તાલુકાના બોડકા ગામ પાસે સવારમાં ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસના મુસાફરોને નજીવી ઈજાઓ થઈ હતી. આમોદ તાલુકાના બોડકા ગામ પાસે આજરોજ સવારે ટ્રકનું ટાયર ફાટતા જ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી ટ્રક સામેથી આવી રહેલી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર મુસાફરોની ચીચિયારીઓ ગુંજી ઉઠી હતી અને અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં નજીકમાં જ રહેતા સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે હોસ્પિટલના તબીબો અને પોલીસ વહીવટીતંત્ર સાથે વાતચીત કરી ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા સૂચનાઓ આપી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા, જ્યાં તબીબ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી. આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ દ્વારા નર્મદા પાર્કમાં 31મી ડિસેમ્બરના પ્રોગ્રામનો વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેનો ગાર્ડન તરીકે જ ઉપયોગ કરવાની માંગ કરવામાં આવે છે. ભરૂચના જાડેશ્વર પાસે નર્મદા કિનારે આવેલ અને હવે જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત નર્મદા ગાર્ડનમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાવસાયિક ઉપયોગના કારણે વિવાદમાં રહ્યો છે. આગામી 31મી ડિસેમ્બર નિમિત્તે અહીં મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવતા જ પુનઃ વિરોધ વંટોળ ઊભો થયો છે. ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ દ્વારા જિલ્લા કલેક્ટરને આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે પાવન નર્મદા તટે આવેલ નર્મદા પાર્કમાં હાલમાં લગ્ન પ્રસંગનું આયોજન કરાયું હતું, તેમજ હવે 31મી ડિસેમ્બરની પણ વ્યાવસાયિક ઉજવણી કરવામાં આવનાર છે, જે માટેની તજવીજ હાથ ધરાઈ હોય. આવા આયોજન લોકો તેમજ તંત્ર માટે સારી વાત નથી. લોકોના રૂપિયાથી નર્મદા ગાર્ડન બનાવવામાં આવ્યા બાદ આ રીતે તેનો ઉપયોગ થાય તે સામે વિરોધ છે, જેને બંધ રખાવી જવાબદારો સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. રજૂઆત કરવામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગના રાજુ પંડિત, ધવલ કનોજિયા, વિનોદ કરાડે, જસવંત ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. જાડેશ્વર નર્મદા પાર્ક ખાતે જે ગાર્ડન નર્મદા પાર્ક આવેલો છે, ત્યાં થોડા દિવસ પહેલા એક લગ્ન થયેલા હતા અને 31st પાર્ટી ત્યાં થવાની છે. તે સંદર્ભે એ નર્મદા પાર્ક જે ગાર્ડન છે ત્યાં લોકોની અવરજવર ને લોકોને ફરવા માટેનું સ્થળ છે. હાલ એ જે જગ્યા છે એ જિલ્લા પંચાયતને સરકાર દ્વારા સોંપવામાં આવી છે એની દેખરેખ, અને એનું ટેન્ડરિંગ જે થયેલું હતું તે ટેન્ડર દ્વારા એ પાર્ક એમને આપવામાં આવ્યો છે. પણ જ્યારે ટેન્ડર થયેલું હતું ત્યારે એ લગ્ન પ્રસંગો, આવી કોઈ મ્યુઝિકલ નાઇટ અને એ બધી પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપવામાં આવેલ નથી, જે ફેબ્રુઆરી 2025ની અંદર એવી બધી છૂટ આપેલી છે. અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ પબ્લિક ગાર્ડન છે જે રાત્રે 10 વાગે બંધ થઈ જતો હોય છે. આ ગાર્ડન જે આવેલો છે નર્મદા કિનારે આવેલો છે અને તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. તો આવી બધી પ્રવૃત્તિઓ જો ત્યાં થશે તો એ સરકાર માટે યોગ્ય નથી અને લોકો માટે પણ યોગ્ય નથી. સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ગાર્ડન બનાવે છે અને જો આવી ઇવેન્ટ માટે જ આપવું હોય તો જ્યારે એનું ટેન્ડરિંગ થતું હોય ત્યારે એ ટેન્ડર પ્રક્રિયા વખતે જ આ બધી વસ્તુ ક્લિયર કરવી જોઈએ. આ અધ વચ્ચેથી જે ટેન્ડરો ફેરવીને આ બધી પ્રવૃત્તિઓની છૂટ આપી છે એ ખરેખર ખોટી છે. સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. આવનાર સમયની અંદર બીજા બધા પણ આ રીતના પાર્ટી પ્લોટો એ લોકો ડેવલપ કરવાના, ગાર્ડન ડેવલપ કરવાના છે. તો એ બધા ગાર્ડનો પણ શું સરકાર પૈસા ખર્ચીને લોકોને પ્રાઇવેટ પાર્ટીઓને આપી દેશે? તો આ બધું જે થઈ રહ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને આ જગ્યાનો ઉપયોગ ફક્ત ગાર્ડન તરીકે થવો જોઈએ, પબ્લિકના ફરવા તરીકે જ થવો જોઈએ. અસ્તુ, ભારત માતા કી જય. બનાસકાંઠાના અંબાજી નજીક પાડલિયા ગામે જે હિંસક ઘટના ઘટી હતી તે મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ પાડલિયા ગામની મુલાકાત લેવા રવાના થયા હતા. આ દરમિયાન તેઓએ અંબાજી ખાતે ગબ્બરમાં માતાજીના દર્શન કર્યા હતા. તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અંબાજી માતાના દર્શન કરીને પાડલિયા ગામમાં થયેલી ઘટનાની હકીકત જાણવા માટે જઈ રહ્યા છીએ. કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી થતું નથી, પરંતુ આ હિંસા થઈ છે એટલે આ ઘટનાના મૂળમાં જઈને કોના આદેશથી આ ઘટના ઘટી છે
તથા આવનાર દિવસોમાં આ પ્રકારની ઘટના ન બને અને અમે કઈ રીતે મદદરૂપ થાય તેને લઈને આજે અમે ગામની મુલાકાતે જઈએ છીએ. ત્યાં સ્થળ અને લોકોની મુલાકાત કરીને જાણીશું કે સત્ય હકીકત શું છે. બાદમાં સૌને હકીકત જણાવીશું. ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમને સમાનતાની ધારામાં લાવવામાં નહીં આવે તો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ કરશે. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે આવનાર દિવસોમાં દેશના 29 રાજ્યો માટે વિચારીશું. આ પ્રક્રિયા 1-2 દિવસની નથી, પરંતુ આમાં વર્ષો લાગી શકે તેમ છે. પરંતુ મને લાગે છે કે દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે. જ્યારે ભીલ પ્રદેશ બનશે અને જે પણ સરકાર ભીલ પ્રદેશ બનાવશે તેમના તરફ આદિવાસી સમાજ અને આદિવાસી આગેવાનોનો ઝુકાવ રહેશે અને આદિવાસી લોકોનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય એ રીતે બધા જ લોકો સાથે મળીને આદિવાસી સમાજનો વિકાસ કરશે. જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે. ત્યાંની સત્ય હકીકત જાણવા માટે અમે જઈ રહેલા છે. અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું. છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે, આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ, મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ. ત્યાં જઈશું, ત્યાં સ્થળની મુલાકાત કરીશું, લોકોની મુલાકાત કરીશું, જાણીશું અને બાદમાં સત્ય હકીકત સૌને અમે જણાવીશું. છેતરભાઈ, એક વસ્તુ બીજું પૂછી લઈશ કે જે રીતનું આપનું એક નિવેદન હતું કે જો મોદી સરકાર જે છે એ ભીલિસ્તાન તરીકે જો જાહેર કરે તો બધા જે નેતાઓ છે આદિવાસી નેતા બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર છે. આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે જળ, જંગલ, જમીન પરના એમના પોતાના અધિકારો છે, ખનિજો પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય, વેદાંતા જજમેન્ટ હોય, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનો આર્ટિકલ 244 હોય, પૈસા એક્ટ 1996 હોય. એમાં પણ જણાવવામાં આવ્યું છે કે 9 લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી ગામસભા અને ગામસભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે, જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે. જે પ્રકારે ગુરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે. અને તમે જોયું હશે માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું, આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા, એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના 29મા રાજ્ય માટે વિચારીશું. અને 1-2 દિવસની વાત નથી, વર્ષો વીતશે પણ મને લાગે છે દેશનું 29મું રાજ્ય જ્યારે બનશે ત્યારે ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે. જ્યારે આવશે ત્યારે આ જે નેતાઓ છે આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાશે. જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાનનો હોય, મહારાષ્ટ્રનો હોય, મધ્યપ્રદેશનો હોય કે ગુજરાતનો હોય એમને પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ છે. ભાગ 3માં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે, જાતિના આધારે રાજ્ય બન્યા છે. ત્યારે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનશે, જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે, નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે. શિનોરના સાદલી ગામે ઉત્તરાજ જવાના માર્ગ પર આવેલ મનન વિદ્યાલયમાં ત્રાટકેલા તસ્કરો યુનિફોર્મ, પુસ્તકો, સ્ટેશનરી તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 4,37,700ની ચોરી કરી પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી છે. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે શિનોર તાલુકાના સાદલી ગામે ઉત્તરાજ જવાના માર્ગ પર આવેલ મનન વિદ્યાલયમાં ગતરોજ રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને યુનિફોર્મ, ગાડી ભાડું, ગૌશાળા બચત, કેન્ટીન ફી, એન્યુઅલ ફંક્શન, ચિલ્ડ્રન બેંક સહિતની રોકડ રકમ મળી કુલ રૂપિયા 4,37,700 જેટલી ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જે અંગેની જાણ શિનોર પોલીસને કરાઈ હતી, જેની જાણ થતાં જ શિનોર પોલીસ આજે ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ 16 ડિસેમ્બર 2025 અંદાજિત 1 થી 1.5ના અરસામાં 3 ઈસમો દ્વારા અમારી ઓફિસમાં ચોરીની ઘટના ઘટેલ છે.
જેની અંદાજિત રકમ 4,37,000 છે, જે હજુ પણ વધી શકે એવી છે. આ ઘટનામાં અમે પોલીસને જાણ કરી દીધેલી છે. જ્યાં પોલીસે તેના CCTV લઈ ગયા છે, અમારી પાસેથી બધી માહિતી લઈને ગયા છે. ચોરો જલ્દીથી પકડાઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. ભરૂચમાં આલ્ફા સિક્યુરિટી સર્વિસ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના માલિકે 29,000 લઈ તાલીમ મેળવ્યા વગર જ દ્વારકાધીશ સિક્યુરિટી સર્વિસના લાયસન્સ ધારક મયુર શિવા પરમારને તાલીમ સર્ટી આપ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં પોલીસ ભવનમાં આવેલી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીની મુખ્ય શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રકુમાર ગોકર્ણનાથ ચતુર્વેદીએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેમના સુપરવિઝન અધિકારી ડીવાયએસપી મહાવીરસિંહ વાઘેલાને ધ્યાનમાં આવ્યું હતું કે ભરૂચમાં દ્વારકાધીશ સિક્યુરિટી સર્વિસના લાયસન્સ ધારક મયુર શિવાભાઈ પરમારે રૂપિયા આપીને લાયસન્સ લીધું હોવાની શંકા છે, જેથી તેમણે તેને ગાંધીનગર ખાતે બોલાવી તેની ઉલટ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે કબૂલાત કરી હતી કે નિયંત્રણ અધિકારી દ્વારા નિર્ધારિત માન્ય સંસ્થા આલ્ફા સિક્યુરિટી એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તે ગયો નથી, તેમજ તે ભરૂચ ખાતેના ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ માટે રોકાયા નથી કે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચલાવવા ટ્રેનિંગ લીધી નથી. તેણે 29,000 તાલીમ સંસ્થાના માલિક જશવંતસિંહ દોલતસિંહ નિયોડિયાએ તેમની પાસેથી લીધા હતા અને તેના બદલામાં 12,000નું કેશ વાઉચર આપ્યું હતું, તેમજ સર્ટી બનાવી આપ્યો હતો. પોલીસે ફરિયાદના પગલે તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ ભરૂચ દ્વારા પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પેન્શનર મંડળના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં 75 વર્ષથી વધુ ઉંમરના સભાસદોને શાલ ઉઢાડી સન્માન કરવા સાથે 80 વર્ષના સંવાદો સભાસદોને વોકિંગ સ્ટીક અર્પણ કરવામાં આવી હતી. પેન્શનરોના પ્રશ્નોની પણ ચર્ચા વિચારણા કરી તે અંગે સંલગ્ન વિભાગમાં રજૂઆતોનો નિર્ણય પણ કરાયો હતો. કાર્યક્રમમાં પેન્શનર મંડળના હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ એક અમારા પેન્શનરો માટેનો ઐતિહાસિક પર્વ છે. એ પર્વ અમે ગામે તાલુકે જ્યાં જ્યાં મંડળો હોય ત્યાં ઉમંગ અને આનંદથી ઉજવીએ છીએ. આ મંડળનો આ પર્વનો મહત્ત્વ મહિમા સમજાય અને પેન્શનરોને આનંદ અને ઉમંગ રહે તે માટે અમે દર વર્ષે 60 વર્ષવાળાને 75 વર્ષવાળાને શાલ આપીએ છીએ, 80 વર્ષ પૂરા કરેલાને સ્ટીક આપીએ છીએ, તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ. સાથે સાથે અનેક એના પ્રશ્નો જે હોય એ પ્રશ્નો અંગે અમે સરકારશ્રીને જે તે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીએ છીએ અને એનો નિકાલ લાવીએ છીએ. આવી ઉમદા કામગીરી અમે અમારી ઓફિસમાં નિયમિત જે રીતના સરકારી કચેરી ચાલે એ રીતના 10 થી 12ના સમય દરમિયાન બેસીને સભાસદોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એનાથી બસ જય હિન્દ, જય ભારત. અંકલેશ્વર ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કર્મચારીની બેદરકારીથી વાહનને નુકસાન પહોંચ્યું હતું. વૃંદાવન બંગલોઝમાં પાર્ક 2 વ્હીલરને ટક્કર મારતા વાહનને નુકસાન પહોંચ્યું હતું, જેના પગલે વિસ્તારમાં ક્ષણિક આવેશ વ્યાપી જવા પામ્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ભરૂચના નર્મદા અપાર્ટમેન્ટમાંથી સાપનું સફળ રેસ્ક્યુ કરી નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરાયો હતો. રાત્રે નર્મદા અપાર્ટમેન્ટમાં રહેતા હાર્દિકભાઈ કાપડિયાના ઘરમાં સાપ દેખાયો હોવાનો કોલ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હિરેન શાહ તુરંત સ્થળ પર પહોંચી ગયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે પાણીમાં રહેતો ચેકર્ડ કિલબેક નામનો સાપ હતો, જે સંપૂર્ણપણે બિનઝેરી હોય છે. હિરેન શાહ દ્વારા આ સાપને અત્યંત સાવધાનીપૂર્વક અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાપને તેના અનુકૂળ કુદરતી વાતાવરણમાં જ્યાં તેને પૂરતો ખોરાક અને પાણી મળી રહે ત્યાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
અંકલેશ્વર જીઆઈડીસીમાં બિલ વગરના કૂપનના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ, 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દ્રશ્ય પર મોક ડ્રીલ યોજાઈ. ઝઘડિયા પોલીસની નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન હેઠળ મોટી કાર્યવાહી, ગાંજા સાથે દંપતી ઝડપાયું. આમોદમાં શમા ચોકડી પાસે ટ્રકની ટક્કરે બાઇક ચાલક ફંગોળાયો, ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલ ખસેડાયો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દુકાનદારો લારી ધારકોને 504 નોટિસ આપવામાં આવી અને સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો. દહેજમાં નર્મદા પરિક્રમા વાસીઓને પડતી મુશ્કેલી અંગેના વિડીયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં, રોરો ફેરીની જેટી પર બોટ લંગારવાની મંજૂરી. આમોદના હિન્દુ સ્મશાનના નવીનીકરણ માટે ₹1.1 કરોડની ફાળવણી થતા ખાતમુહૂર્ત કરાયું. આમોદના બોડકા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા બસ સાથે અકસ્માતની જાણ થતા ધારાસભ્ય ડીકે સ્વામી સ્થળ ઉપર દોડી આવ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.